બે પેઢી વચ્ચે જે મનભેદ રહે છે અને મતભેદો થાય છે એની માટે એક શિબિર અમે કરેલી. એમાં ગુજરાત હાઈકોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ બીડી સોની સાહેબને અમે બોલાવેલા. એ બીએપીએસ સંપ્રદાયના એક આશ્રિત હરિભક્ત છે. ફેમિલી કોર્ટ્સમાં એ ફેમિલી ડિસ્પ્યુટ્સમાં બે પેઢી વચ્ચે જે મનભેદ થાય મતભેદ થાય એમાં ઘણા બધા 30,000થી પણ વધારે આવા કેસ એમને ફેમિલી કોર્ટમાં સાંભળીને ચુકાદા આપ્યા છે. અને ફેમિલી કોર્ટ્સમાં જેટલા કેસીસ ચાલે છે એમાંથી 65% કેસ સાસુ વહુના છે. બે પેઢી વચ્ચેનું અંતર, અંગ્રેજીમાં એને મધર ઇન લો અને ડોટર ઇન લો કહેવાય, સાસુ અને વહુને. મને ઘણી વખત મનમાં પ્રશ્ન હતો કે આવા શબ્દ કેવી રીતે આવ્યા, આવું નામાભીકરણ કેવી રીતે થયું કે સાસુને મધર ઇન લો અને વહુને ડોટર ઇન લો. બહુ વિચાર કર્યા પછી મને ખબર પડી કે આ સંબંધમાં કુદરતી કોર્ટ તરફ જવાની ટેન્ડન્સી છે ને, એટલે ઇન લો નામ આપી દીધા, મધર ઇન લો અને ડોટર ઇન લો. કારણ કે આ સંબંધમાં જ એવી તાકાત છે, કુદરતી આખા કુટુંબને કોર્ટ તરફ લઈ જાય, લો તરફ. એટલે મધર ઇન લો, ડોટર ઇન લો. પછી બીજો વિચાર આવે કે મધર બીકમ્સ મધર ઇન લો, ફાધર બીકમ્સ ફાધર ઇન લો, બ્રધર બીકમ્સ બ્રધર ઇન લો, સિસ્ટર બીકમ્સ સિસ્ટર ઇન લો, વાઇફ નેવર બીકમ્સ વાઇફ ઇન લો. એ કેમ? શી ઇઝ ધ લો, પોતે જ કાયદો છે, એટલે ઇન લો કેવી રીતે બને? આ અભિગમ રાખે એટલે બે પેઢી વચ્ચે અંતર. આ અભિગમ રાખે એટલે બે પેઢી વચ્ચે અંતર. અત્યારે તો પરણીને સાસરે એટલે MBA થયા, ને MBA નું ગુજરાતી આવડે છે ને તમને? મને બધું આવડે, MBA. એટલે હજી ગયા હોય ને 2 દિવસ થયા ને સાસરે પરણીને જાય ને હજી બીજા દિવસે સાસુને સલાહ આપે કે સી મોમ, એકચ્યુઅલી ધીસ કબર્ડ શુડ બી ઇન ધીસ ડિરેક્શન. કે મમ્મી આ કબાટ છે ને થોડુંક આમ હોય તો સર, તું કબાટ ફેરવમાં, તું ફરી જઈશ. બધાને કબાટ આ દિશામાં 10 વર્ષથી અનુકૂળ આવી ગયો છે, હવે તારે અનુકૂળ થવાનું છે. બે પેઢી વચ્ચે અંતર ઘટાડવું હોય તો આપણે વાત કરતા હતા સ્વીકાર અને સમજદારી. તમને આજના પ્રસંગમાંથી ના પ્રવચનમાંથી કઈ વાત યાદ ના રહે તો આટલું યાદ રાખજો, સ્વીકાર અને સમજદારીમાં પહેલી વાત સમયની વાત કરીને અત્યારે વાત કરીએ છીએ સંસ્કારની. તમારી દીકરીઓને તમારે સંસ્કાર એ આપવા જોઈએ કે બેટા હવે આપણું આ ઘર છે. પ્રમુખ સ્વામી મહારાજને વલ્લભ વિદ્યાનગરમાં એક વ્યક્તિ પ્રભુદાસભાઈ એક સારા સમાચાર લઈને આવે કે સ્વામી મારે 3 દીકરીઓમાંથી 2 દીકરીનું અમે નક્કી કર્યું, આ બંનેની કંકોત્રી છે, આ ભગવાનને ધરાવીને આશીર્વાદ આપો કે બંને દીકરીઓના લગ્ન અમે એક જ દિવસે એક જ માંડવે કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે રાજી થઈને એમને આશીર્વાદ આપ્યા, બંને કંકોત્રી ભગવાનની પ્રસાદીભૂત કરાવી, પુષ્પ અંદર મૂક્યા, ચાંદલા મૂકીને પાછી આપી. પ્રમુખ સ્વામી મહારાજે એમને કહ્યું કે 2-3 વાત તમને કરવાની, તમારી દીકરીઓને કહેજો. પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે તમારી દીકરીને કહેજો કે સાસરે જાય છે ને 2 વર્ષ સુધી મૌન રાખે. ત્યાં જાય છે તો નવા લોકો છે, નવી વ્યવસ્થા છે, નવી ઉઠક બેઠક છે, નવી રહેણી કહેણી છે, નવી વિચારધારા છે, ઉઠવા બેસવાના જાગવાના સમય જુદા હોય, આદતો જુદી હોય, એને સારી રીતે સમજે અને ભળે તો આ બે પેઢી વચ્ચે અંતર ઘટી જાય. પણ સમજવાની અને ભળવાની તૈયારી પછી, પહેલા હું કહું છું સાચું જ છે, આમ જ હોવું જોઈએ. ભાઈ તું કહે છે 100% સાચું છે, પણ એ સાચું તારા સાસરિયાને મનાય એની માટે 2 વર્ષ સુધી તારે ભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે સાસુ સસરાને તમારે એને મા બાપ માનવાના, અને સાસુ સસરે પણ દીકરીને વહુને દીકરી માનવાની. આ માન્યતા સમજ. અને કદાચ એના સાસુ 2 શબ્દ બોલે કે સાસરા બોલી ગયા હોય તો બેટીએ મૌન રાખવું જોઈએ. એ વખતે તો એ 100% વહુ સાચી હોય તોય સામે તો ના જ બોલાય. એ આપણી પ્રણાલિકા છે. સાસુ સસરા કદાચ ખોટું ખીજાય ને તો પણ એક વખત સાંભળી લેવાનું. હા, અને 2 દિવસ પછી શાંતિથી બેઠા હોય ત્યારે સારા શબ્દોમાં વિવેકપૂર્ણ રીતે મર્યાદામાં રહીને ચોખવટ પણ કરવી. ન બોલવું એવું નથી કહેતો હું, સમય સાચવી લેવાનો. એ લોકો જ ફોર્સમાં હોય ને તમે સામે બોલો, ભલે તમે સાચા છો ને ખોટા છે, પણ સમાજની મર્યાદા જાળવવા માટે, પરિવારમાં એકતા અને સંપ જાળવવા માટે, મોટાઓની આમાન્ય જાળવવા માટે એકવાર તો નવી પેઢીએ જૂની પેઢીની સામું બોલાય જ નહીં. તમને આ વાત સાચી લાગે છે? હા કે ના? નોટ એટ ધેટ ટાઈમ. એ સમયે તો નહીં જ, એ સમયે સાંભળી લેવાનું, એટલું જ બોલવાનું, ભલે મમ્મી, ભલે પપ્પા, ખ્યાલ ચૂક થઈ ગયો, હવે હું ધ્યાન રાખીશ,
ફિનિશ. તરત ત્યાં કુલ ડાઉન થઈ જાય. અને 2 દિવસ પછી તમે શાંતિથી બેઠો ત્યારે કહો કે પપ્પા મમ્મી તમે આ વાત સમજ્યા, પણ તમારી પાસે આમ વાત હતી, પણ વાત આમ હતી ને આ પ્રસંગ આમ બનેલો. તો એ લોકોને તમારી માટે આદર થાય કે નવી વહુ ઘરમાં સંસ્કારિત આવી છે, કેટલી સંયમી છે, કેટલી સંસ્કારિત છે. બોલતા તો બધાને આવડે છે, સમયે મૌન રહીને પછી વિવેકપૂર્ણ સ્પષ્ટતા કરતા બહુ જ પીડતા જોઈએ એની માટે. એ આપણા સંસ્કાર. તો 2 પેઢી વચ્ચે અંતર ઘટશે, તો 2 પેઢી નજીક આવશે અને જનરેશન ગેપ નહીં રહે. એટલે આ બધા સંસ્કાર આપણે આપણી દીકરીને આપવાના. પણ તમે સમય નથી આપતા ને સંસ્કારિત નથી કરતા, એટલે 2 સંતોને પણ ઉછેરતા ઉછેરતા તમે તો એ બંને સંતાનો તમારા 20-22 વર્ષના થાય ત્યાં સુધીમાં તો તમે માતા પિતા 10 વખત તો જુદા જુદા પ્રસંગે આમ હાથ પછાડીને બોલ્યા હશો કે આના કરતા તો તું fill in the blank, complete the sentence. મનમાં બોલી લીધું ને બધાએ આના કરતો તો તું. અને આપણે બધાએ આપણા મા બાપ પાસેથી સાંભળ્યું હશે 1-2 વખત. પ્રમુખ સ્વામી મહારાજ અમને 1100 સંતો એમના સંતાનો છીએ, કોઈ દિવસ આવું બોલ્યા નથી. અને અમારું ટ્રેનિંગ સેન્ટર સારંગપુરના દરવાજા ઓપન, એનીબડી કેન કમ એની ટાઈમ. વ્યક્તિ ધારે તો આટલી બધી વ્યક્તિઓને સમય આપી શકે છે. તમારે તો તમારા 2 સંતાનોને જ આપવાનો છે જનરેશન ગેપ કાઢવા માટે. આ સાથે અમારા સ્વયંસેવકો અને હરિભક્તો દરેક માટે પ્રમુખ સ્વામીએ સમય કાઢ્યો છે. મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજ એક વખત હતા, આવી રીતે સાયમ સભામાં જ્ઞાન ઉપદેશ આપીને પાછા પોતાના ઉતારે પધાર્યા. નાના બાળકોને એમ થયું કે આપણે પેલી ટ્રેન રમીએ ને, નાના બાળકો આમ ટ્રેન રમતા હોય, પછી પાછળથી એકબીજાનું શર્ટ પકડી રાખ્યું અને એક જણો આગળથી આમ ટ્રેન બોલાવતો બોલાવતો છુક છુક બોલાવતો દોડે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આવ્યા ને એ લોકો 8-10 બાળકો આમ ગોળ ફરવા માંડ્યા ટ્રેનની જેમ. એમાં એક બાળકે કહ્યું કે બાપા ટ્રેનમાં આવી જાવ ને. વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે, ક્યાં પ્રમુખ સ્વામી મહારાજનો દરજ્જો, ક્યાં એ આધ્યાત્મિક આંતરરાષ્ટ્રીય વિભૂતિ. પ્રમુખ સ્વામી મહારાજ 1 સેકન્ડના વિલંબ વગર એ બાળકોની ટ્રેનમાં છેલ્લા બાળકનું શર્ટ પકડી અને પ્રમુખ સ્વામી મહારાજ પણ 77 વર્ષની ઉંમરે બાળકોની સાથે દોડ્યા. This is how you reduce the gap. એટલે બાળકો પ્રમુખ સ્વામી મહારાજ પછી કે હવે આપણે પૂજા કરવાની અને માતા પિતાને પગે લાગવાનું, એટલે માને. એક કનેક્શન આવવું જોઈએ. પહેલા એક કનેક્શન આપવું જોઈએ. તમારે સમય આપીને એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ તો ઘણા તો તમારા સંતાનોનો રિઝલ્ટ આવે તો તમારો સંતાન બિચારો ઉત્સાહથી તમને દેખાડવા માટે આવે, પપ્પા મારું રિઝલ્ટ આવી ગયું. તો છાપું વાંચતા સામે જોયા વગર કે મમ્મીને દેખાડી દીધું તો ક્યાં મમ્મી સહી કરી દીધી, હા બહુ સારું, હા પાસ થઈ ગયો છું, હા બસ સારું. એટલે જોતો ખરો રિઝલ્ટ, છાપામાંથી મોઢું તો બહાર કાઢ. સમય નથી આપી શકતા એટલે એને સમજી નથી શકતા, એને સંસ્કાર નથી આપી શકતા, એટલે આ મોટો પ્રશ્ન આવવાનો. તમે સમય આપશો. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત 10,000 વ્યક્તિઓની હાજરીમાં સમારંભમાં મંચ ઉપર બેઠા હતા. એક નાનો બાળક 5 વર્ષનો, એનું નામ નીલકંઠ, અત્યારે હોંગકોંગમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. એ દોડીને મંચ ઉપર આવે ને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી તમને પેલો અહીંયા જે કાપો મૂકેલો છે ને, કારણ કે એમને ગોલ બ્લેડરનું ઓપરેશન કરાવેલું, મારી ઈચ્છા છે કે મારે જોવો છે. પ્રમુખ સ્વામી મહારાજે તરત એને કાપો દેખાડ્યો. એક બાળકે પ્રમુખ સ્વામી મહારાજને એમ કહ્યું વ્યક્તિગત મુલાકાતમાં કે મેં એવું સાંભળ્યું છે કે તમે દાંત બહાર કાઢી નાખો છો, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ ચોખ્ઠા હતા એટલે જમ્યા પછી સાફ કરવા માટે બહાર કાઢે. સ્વામી કે હા, તો કે મેં તો બહુ ટ્રાય કરી ગઈકાલે રાત્રે, મારા તો એક દાંત નીકળ્યા જ નહીં. સ્વામી કે તારે ટ્રાય નહીં કરવાની, પાછળ લાંબી કતાર હતી મુલાકાતીઓની. તો કે સ્વામી મારા દાંત તમારી જેમ ક્યારે નીકળશે? સ્વામી કે તું મારા જેવડો મોટો થઈશ ને પછી તારા પણ દાંત નીકળશે. કારણ કે નાના બાળકને તો એવી રીતે જવાબ આપવાનો હોય કે ચોકઠાશું ને બધું કઈ સમજાય નહીં. 5 વર્ષનો બાળક, અને 5 વર્ષના બાળકે વિનંતી કરી પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી પ્લીઝ. સ્વામી કે શું? કે મારે આ જોવું છે, તમે એકવાર દાંત બહાર કાઢો ને. એ બાળકની પાછળ જ મુંબઈના બહુ જ મોટા સોલિસિટર હીરાલાલ સોઢા ઉભા હતા વ્યક્તિગત મુલાકાત માટે જોઈ રહેલા. પ્રમુખ સ્વામી મહારાજે 1 સેકન્ડના વિલંબ વગર મોઢામાં હાથ નાખી અને ચોકઠા બહાર કાઢ્યા. પેલો બાળક તો આશ્ચર્ય, આ કરો તો, એટલે પ્રમુખ સ્વામી આ કર્યું. કારણ કે એને તો 1 સેકન્ડ પહેલા મોઢામાં દાંત હતા ને 1 સેકન્ડ પછી એકે ના હોય એવું દ્રશ્ય નાના બાળકે તો જોયું જ ના હોય. પછી નાનો બાળક કે સ્વામી અડું અડું. એને એમ થાય કે દાંત હાથમાં બધા 36 દાંત સીધા હાથમાં, 32 દાંત, તો કેમ અડું અડું. તો પેલા આમ અડ્યા. સ્વામી કે અડ તો આમ ડેન્ચર છે ને, અને ચોકઠાના અડવા દીધા.
પછી કે સ્વામી વન રિક્વેસ્ટ. તો કે શું? પાછા પહેરો ને, મારે જોઉં હાઉ યુ વેર ઇટ. એટેન્ડન્સ સેન્ટર તરત એ ચોકઠા ધોઈ આપે અને પ્રમુખ સ્વામી મહારાજે પાછા પહેર્યા. એ બાળકને પ્રમુખ સ્વામી મહારાજે 7 મિનિટનો સમય આપ્યો. પાછળ 100 થી વધારે વ્યક્તિઓ મુલાકાતમાં હતા. હીરાલાલ સોઢા નાની પાલખીવાળીના લેવલના સોલિસિટર પ્રમુખ સ્વામીના ખોળામાં માથું મૂકી દીધું કે સ્વામી, અમને એમ કે તમે મોટા માણસોને જ મળો છો, પણ આટલા નાના બાળકને પણ પ્રેમથી સમય આપીને તમે રાજી કરી શકો છો, એ આજે મેં નજરે જોયું.